લક્ષ્ય ન્યૂઝ, એક નજર, એક લક્ષ્ય. નંદાસણ ગામે વેરાય માતાજીના ફૂલોનો ગામ ગરબો ધામધૂમથી ઉજવાયો. કડી તાલુકાના નંદાસણ ગામના ઉપગ્રામ ઉમાનગર ગામે દર વર્ષે દિવાળીના તહેવાર બાદ નવા વર્ષના દિવસે શ્રી વેરાય માતાજીનો ફૂલોનો ગામ ગરબો પરંપરાગત રીતે ધામધૂમથી ઉજવવામાં આવે છે. આ પ્રાચીન પરંપરાને આ વર્ષે 2025માં પણ ગ્રામજનો દ્વારા ભવ્ય રીતે નિભાવવામાં આવી હતી. આ ગરબો છેલ્લા 100 વર્ષથી વધુ જૂની પરંપરા તરીકે ઉજવાય છે. દિવાળીના દિવસે ગામના યુવાનો અને વડીલો મળીને આખો દિવસ મહેનત કરીને વિવિધ પ્રકારના ફૂલોથી માતાજીના ગરબાની સુંદર સજાવટ કરે છે. ત્યારબાદ નવા વર્ષની વહેલી સવારે વાજતે ગાજતે માહોલમાં માતાજીના ફૂલોના ગરબાને ગ્રામજનો પોતાના શિરે ધારણ કરીને ઘુમાડે છે. આ ગરબાનો ઇતિહાસ અત્યંત રસપ્રદ છે. આશરે 80 વર્ષ પહેલાં ગરબાનું વજન 100 કિલો કરતાં વધુ હતું, જ્યારે હાલમાં આશરે 70 કિલો આસપાસ છે. તેમ છતાં ગામના યુવકો અને ભક્તો અખૂટ શ્રદ્ધા અને ઉત્સાહથી ગરબાને પોતાના શિરે રાખીને મા વેરાયના જયકારા સાથે ફેરાવે છે. માતાજીની માનતા રાખતા દેશ વિદેશમાં વસતા ગામ લોકો અને સગા સંબંધીઓ પણ આ પ્રસંગે ઉપસ્થિત રહે છે. માનતા પૂરી થતાં ભક્તો ગરબાની બાધા કરવા માટે ઉમાનગર ગામે આવીને આખી રાત ગરબા રમીને સવારે સુખડીનો પ્રસાદ બનાવી માતાજીને અર્પણ કરે છે. ગરબાની આ ભવ્ય ઉજવણીને અનુસંધાનમાં ગ્રામજનો દ્વારા 2 દિવસીય રાસ ગરબાનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં દરેક શ્રદ્ધાળુએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. સૌએ માતાજી સમક્ષ કાલાવાલા કરી પોતાની માનતા વ્યક્ત કરી. આ રીતે ઉમાનગર ગામે દર વર્ષે ઉજવાતો વેરાય માતાજીનો ફૂલોનો ગરબો આસ્થા, એકતા અને ભક્તિનું પ્રતીક બની ગયો છે. કનુભાઈ પટેલ, કડી.